કચ્છની અંદર રણકાંધી વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ વરસ્યો છે। ધોરો ગામના હજીરા ફાટક પાસે વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। જે આગાહી છે આગાહી પ્રમાણે ભર શિયાળે આ માવઠું પડ્યું છે। માવઠાથી ખેતીના પાકને પણ નુકસાનની ખબરો છે। ગ્રામીણ વિસ્તારોની અંદર આ માવઠું પડ્યું છે। આપ જોઈ રહ્યા છો ધોરો ગામના હજીરા ફાટક પાસે આ કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડૂતો ચિંતિત થયા છે। રણકાંધી વિસ્તારમાં આ કમોસમી વરસાદ હાલમાં વરસ્યો છે। કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો છે। કચ્છના કેટલાક વિસ્તારોમાં આજે આ કમોસમી વરસાદ છે, માવઠું પડ્યું છે, જેના કારણે સૌથી વધારે ચિંતા ખેડૂતોને થઈ રહી છે। રણકાંધી વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો કે માવઠું પડ્યું છે। ધોરો ગામના હજીરા ફાટક પાસે આ વરસાદ વરસ્યો છે। આપ જોઈ રહ્યા છો કમોસમી વરસાદથી ખેડૂતોને ચિંતામાં પણ વધારો થયો છે। રાજેન્દ્ર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, ઓલ ઓવર કચ્છની અંદર ક્યાં ક્યાં કેટલો માવઠું પડ્યું છે, શું વિગતો? એ જનક વાત કરીએ તો 2 દિવસથી ધાબડિયા માહોલ પછી આજે જે કચ્છમાં અલગ અલગ જગ્યાએ વરસાદ જે પડ્યો છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો ભુજ, ગાંધીધામ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાઓ પડેલ છે। રાપરના અનેક વિસ્તારમાં વરસાદ થયો છે। રાપર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ થયો છે। 2 દિવસ સુધી વરસાદની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત થયા છે। રાપરના ખેંગાર પર, ગોરી પર, ત્રંબો, મનફરા સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પણ વરસ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। વરસાદના પગલે ખેડૂતોમાં ખાસ કરીને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। તો કચ્છના હાજીપીર તરફના રણકાંધી વિસ્તારમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે। આ વિસ્તારના ઢોરો ગામના હજીરા ફાટક પાસે લગભગ 15 મિનિટ સુધી ધોધમાર માવઠું પડ્યું હતું। આ માવઠાથી હવામાન વિભાગ કરેલી આગાહી પ્રમાણે જોઈ શકાય છે કે અહીં ખેડૂતોની ચિંતામાં ફેલાઈ છે અને કેટલાક સ્થળે તો વાતાવરણમાં ઠંડકમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। જી જનક। બિલકુલ બિલકુલ, આભાર રાજેન્દ્ર। તો રણકાંધી વિસ્તારમાં આ કમોસમી વરસાદ આપ જોઈ રહ્યા છો। કચ્છ જિલ્લાના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો છે। ભુજ, ગાંધીધામ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। રાપર શહેર અને આસપાસના ગામોમાં પણ આ વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત પણ થયા છે। ભુજ, ગાંધીધામ સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા, રાપર શહેરની અંદર પણ આપ જોઈ રહ્યા છો કે ભર ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો હાલમાં સર્જાઈ રહ્યા છે।